સુરતમાં 10મા માળે બારી પાસે સૂતેલ વૃદ્ધ અકસ્માતે પડી જતા 8મા માળની ગ્રીલમાં ફસાઈ જતા કલાકો સુધી ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન કર્યું. સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં સવારે એક હચમચાવી દેતી ઘટના બની હતી. જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી એક હાઈ રાઇઝ બિલ્ડિંગના 10મા માળેથી નીચે પટકાયેલા એક આધેડ 8મા માળની બારીની જાળી અને છજ્જા વચ્ચે ફસાઈ ગયા હતા. મોત અને જિંદગી વચ્ચે 1 કલાક સુધી ઝૂલી રહેલી આ વ્યક્તિને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમે જે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું એ જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. રાંદેર ઝોનના જહાંગીરાબાદ ડી માર્ટ પાસે આવેલ ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગના એ બ્લોકમાં 10મા માળે રહેતા નીતિનભાઈ અડિયા પોતાના ઘરની બારી પાસે સૂતા હતા. દરમિયાન અચાનક તેઓ બારીમાંથી નીચે પડી ગયા હતા. સદનસીબે તેઓ સીધા જમીન પર પટકવાને બદલે 8મા માળે આવેલી બારીની બહારની જાળી અને છજ્જાના ભાગે અટકી ગયા હતા. તેમનો પગ ગ્રીલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને તેઓ હવામાં લટકી રહ્યા હતા. ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા જ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને 3 ફાયર સ્ટેશન જહાંગીરપુરા, પાલનપુર અને અડાજણની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને તરત જ ડબલ પ્રોટેક્શન પ્લાન સાથે કામગીરી શરૂ કરી હતી. સૌપ્રથમ સાવચેતીના ભાગરૂપે નીચે જમીન પર ફાયરના જવાનોએ સેફ્ટી નેટ પકડી રાખી હતી, જેથી જો વ્યક્તિ ઉપરથી સરી પડે તો તેમનો જીવ બચાવી શકાય. બીજી તરફ જવાનો 10મા માળે અને 8મા માળે પહોંચ્યા હતા. 10મા માળેથી રોપ અને સેફ્ટી બેલ્ટ વડે નીતિનભાઈને સુરક્ષિત બાંધવામાં આવ્યા હતા. નીતિનભાઈનો પગ 8મા માળની ગ્રીલમાં ફસાયેલો હોવાથી ફાયર જવાનોએ હાઇડ્રોલિક કટર અને સાધનો વડે જાળી કાપીને તેમને મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આશરે 1 કલાક સુધી ચાલેલી આ મહામહેનત અને ફાયર જવાનોની સમય સૂચકતાના અંતે નીતિનભાઈને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને સુરક્ષિત રીતે અંદર ખેંચી લેવાયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રેસ્ક્યુ બાદ તરત જ તેમને 108 એમ્બ્યુલન્સ મારફત નજીકની ગુરુકૃપા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે એક માનવ જિંદગી બચી ગઈ હતી. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533, ટોલ ફ્રી. વિઝિટર્સ www.pgvcl.com. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ.